આ તરફ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે માંગ ઉઠી છે। ગોધરાની ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યએ આ માંગ કરી છે। આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ રોકવા અપીલ કરવામાં આવી છે। આદિવાસીઓ વચ્ચે જઈને ધર્મનો પ્રચાર કર્યો છે તેવું શંકરાચાર્ય દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે। हम तो कोई गौ माता की हत्या नहीं कर सकता। कानूनन जब राष्ट्र माता घोषित हो जाएगी, हम लोग तो हिंदू तो गाय को माँ मानते ही हैं, लेकिन हम जो बात कह रहे हैं वो संविधान की कर रहे हैं। बंधारण में जा रहे या जोगवाई थी जैसे कि आज थी गौ माता राष्ट्र माता छे, ऑटोमेटिक गौ माता बंद हो जाएगी, गौ माता की हत्या बंद हो जाएगी। आ तरफ बालासिनोरमा कमळाना केस વધતા કલેક્ટર એક્શનમાં આવ્યા છે। એક તરફ કમળાના કેસો વધી રહ્યા છે, શિયાળો પ્રવર્તી રહ્યો છે ને ત્યારે કમળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે અને બાલાસિનોરમાં અત્યારે કલેક્ટર એક્શનમાં આવી ગયા છે। જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે। આરોગ્ય વિભાગે 52 ટીમો સર્વે માટે તૈનાત કરી દીધી છે, કેમ કે કમળાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। તેથી આરોગ્ય વિભાગ દ્વારા 52 ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ટીમો સર્વે હાથ ધરશે। ડિસેમ્બરમાં 375 કમળાના કેસ નોંધાયા, એમાંથી 2 દર્દીઓના મોત પણ નિપજ્યા છે। પાણીની ટાંકીઓ અને સર્વેનું કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે, તેમાં પાણીની ટાંકીઓ પણ ચકાસવામાં આવી છે। તાત્કાલિક ધોરણે પાણી માટે ટેન્કર મૂકવામાં આવ્યા છે, જે ત્યાં પીવાનું પાણી છે તે નહીં પણ પાણી માટે બહારથી ટેન્કર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને અન્ય લોકોને પણ આ કમળાની અસર ના થાય અને આ કમળામાં જે અસર પ્રવર્તી રહી છે તેમાં 2 લોકોના તો મોત નિપજ્યા છે। મહીસાગરમાં જિલ્લા કલેક્ટરે અત્યારે અસરગ્રસ્ત વિસ્તાર જે છે તેની પણ મુલાકાત લીધી અને સમગ્ર જે સ્થિતિ છે તેનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને બહારથી ટેન્કર પણ પાણીની સુવિધા માટે અત્યારે મૂકવામાં આવ્યા છે। હેલ્થ ટીમના ટોટલ સર્વે 20 કરીબ 15-20 દિવસથી ચાલે છે। ટીમ હવે વધારવામાં પણ આવી છે। હવે 52 ટીમ્સ કામ કરે છે। અલગ અલગ વિસ્તારમાં આ લોકો એક સર્વે કરશે કે કેટલા લોકો પાણીના શું સ્ટેટસ છે, ફિટ છે કે અનફિટ છે, ક્લોરિનેટેડ છે કે નહીં, અને પછી જો જેમને સારવારની જરૂર હોય, જેમને કોઈ થોડા ઘણા સિમ્ટમ્સ હોય તો એમને સારવાર પણ મળશે, એમને રેફર પણ કરવામાં આવશે અને એમને મેડિસિન આપવામાં આવશે। સાથે સાથે આઈસી એક્ટિવિટી પણ ચાલે છે। પોલીસ કર્મચારી સાથે તકરાર કરનાર મહિલા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એન ડિવિઝન ટ્રાફિક પોલીસ મથકે વધુ એક ફરિયાદ તે મહિલા વિરુદ્ધ નોંધવામાં આવી છે। 14 નવેમ્બરે મહિલા પોલીસ સાથે તકરાર કરી હતી। તે જે યુવતી છે અમદાવાદની, જેની પોલીસ કર્મી સાથેની માથાકૂટ સામે આવી હતી, એક વિવાદ સામે આવ્યો હતો, તે જ મહિલા સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે। જે 14 નવેમ્બરે તે મહિલાએ મહિલા પોલીસ કર્મી સાથે પણ માથાકૂટ કરી હતી, તે વિવાદ સર્જાયો હતો, તે મુદ્દે પણ તે મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહિલા પોલીસ કર્મચારીએ બંસરી ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે 14 નવેમ્બરની ઘટનાને લઈ। શામલ 4 રસ્તા ખાતે મહિલા પોલીસ સાથે ગેરવર્તન તેણે કર્યું હતું। પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। 14 નવેમ્બરે શામલ પાસે તો આ ગેરવર્તન કર્યું હતું અને પાલડી અંજલી 4 રસ્તા પાસે પણ એક પોલીસ કર્મી સાથે આ મહિલા દ્વારા જ ગેરવર્તન કરવામાં આવ્યું છે અને તે મુદ્દે પણ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ રીતે આ મહિલા બંસરી ઠક્કર વિરુદ્ધ 2 ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા પણ અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બોલો બેન, કોઈ જતું નહીં તારા શાંતિથી વાત કરો બેન। હું કેમ બોલી કાળું ના બોલો, શું ક્યાંય નહીં જવું।
આ તરફ પાદરાના મહલી ચકચારી મર્ડર કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તેને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો. તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. મૃતકના ઘર સુધી કેવી રીતે પહોંચ્યો તેનું રિકન્સ્ટ્રક્શન તેને સાથે રાખીને કરવામાં આવ્યું છે કે તેણે આ ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. હત્યામાં વપરાયેલ ચપ્પુ ક્યાં સંતાડ્યું હતું તે જણાવ્યું છે. મૃતકની દીકરીએ જમવામાં ઊંઘની ગોળી આપી દીધી હતી. ત્યારબાદ આરોપીએ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. સગીર વયની દીકરી આરોપી સાથે લગ્ન કરવા માંગતી હતી અને તેણે પોતાના જ પિતાની હત્યાનું કાવતરું રચી નાખ્યું. તે ભેદ ગઈકાલે ઉકેલાયો છે અને તેના પ્રેમીએ જ તેના પિતાની હત્યા કરી નાખી છે. પાદરા તાલુકાના મહલી ચકચારી મર્ડર કેસમાં પોલીસ દ્વારા આ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. એક સગીર વયની દીકરીએ તેના પિતાના જમવામાં ઊંઘની ગોળી નાખી દીધી અને તેના પ્રેમી દ્વારા તેના પિતાની હત્યા કરી નાખવામાં આવી છે અને તે હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો છે અને સગીર વયની દીકરીનું આ કાવતરું અત્યારે પોલીસ સમક્ષ અને સમગ્ર સમાજ સમક્ષ બહાર આવ્યું છે અને પોલીસ દ્વારા તે આરોપીનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આ તરફ બહુચરાજીના ગણેશપુરામાં એસપીજી ગ્રુપનું મહાસંમેલન યોજાયું. લગ્ન નોંધણી સુધારા અભિયાન અંતર્ગત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ મહાસંમેલનમાં 30થી વધુ ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં જનમેદની આ સંમેલનમાં ઉમટી હતી. એસપીજી ગ્રુપ લગ્ન નોંધણી સુધારા માટે મક્કમ જોવા મળી રહ્યું છે. ત્યારે મહેસાણા બહુચરાજી તાલુકાના ગણેશપુરા એટલે કે ગાંભુમાં એસપીજી ગ્રુપનું મહાસંમેલન યોજાયું. લગ્ન નોંધણી સુધારા અભિયાન અંતર્ગત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. તાલુકાના 30થી વધુ ગામોના લોકો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. ગ્રુપ એસપીજી દ્વારા લગ્ન નોંધણી સુધારણા મુદ્દે પોતાની માંગણીઓ લઈને એક મક્કમ એસપીજી ગ્રુપ અહીં જોવા મળી રહ્યું છે. સાવરકુંડલાના મહુવા રોડ પરનું રેલવે ફાટક લોકો માટે પરેશાનીનું કારણ બની રહ્યું છે. અહીં 10થી વધારે સોસાયટીના રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. દરરોજની 20 જેટલી ગુડ્સ ટ્રેન પીપાવાવથી અમદાવાદ તરફ અને 5 જેટલી પેસેન્જર ટ્રેન પસાર થાય છે. ત્યારે 15થી 25 મિનિટ ફાટક બંધ રહે છે, જેને લઈ વેપારીઓ, ખેડૂતો અને સોસાયટીના રહીશોને મુશ્કેલી વેઠવી પડે છે. અહીં બ્રિજ કે ગરનાળું બનાવવા લોક માંગ ઉઠવા પામી છે, કેમ કે લોકો ઘણા સમયથી પરેશાન છે અને તેથી જ લોકો અહીંયા માંગ કરી રહ્યા છે કે બ્રિજ બનાવવામાં આવે. 10થી વધારે સોસાયટીના રહીશોને આ હાલાકી વેઠવાનો અનેક સમયથી અહીં વારો આવ્યો છે. ત્યારે બ્રિજ બનાવો કાં તો ગરનાળું બનાવો તેવી લોકો અહીં માંગ કરી રહ્યા છે. રેલવે ફાટકના કારણે તેમને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. એક જ હોસ્પિટલે જવા માટેનો આ રસ્તો છે ને આ રસ્તા ઉપર આ જે ફાટક છે એ અવારનવાર બંધ થતું હોય. 108 અહીંયા ઘણી ખરું હલવાઈ જાય છે. ટ્રાફિક એટલું થાય છે. બીજા નંબરે માર્કેટિંગ યાર્ડ, મોટામાં મોટું યાર્ડ અહીંયા આવેલું છે. એના કારણે ખેડૂતોના વાહનો પણ અહીંથી જ પસાર થાય છે. એટલે આ ફાટકના કારણે ખેડૂતો તો હેરાન થાય છે, વાહન ચાલકો હેરાન થાય છે, પણ પાછળમાં વિસ્તારમાં રહેતા લોકો પણ અહીંયા હેરાન થાય છે. સરકારશ્રીને અમારી વિનંતી છે કે અહીંયા ફાટકનો સમય છે એ ટૂંકો કરવામાં આવે, તેમજ અહીંયા અંડરબ્રિજ અને ઓવરબ્રિજ જે કાંઈ શક્ય હોય એવી વ્યવસ્થા કરવામાં આવે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદ દક્ષિણ ઝોનના વિવિધ વોર્ડમાં 4 રસ્તા પર ધર્મના નામે અને ધાર્મિક ચિહ્નો સાથે બનાવવામાં આવેલ સર્કલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની જોગવાઈઓનું ઉલ્લંઘન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રવક્તા રમેશ વોરાએ કાર્યવાહીની માંગ કરી છે. પ્રજાના ટેક્સના રૂપિયાથી ધર્મના નામે બનાવેલા સર્કલ મામલે કોર્પોરેશન કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની ચીમકી પણ રમેશ વોરા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. દ્વારા ઓગસ્ટ મહિનાની અંદર સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેક્રેટરી વિભાગ પાસે માહિતી માંગવામાં આવી અને એ માહિતી અનુસંધાને એમણે અમુક માહિતી આપી અને જે મારી પાસે રેકોર્ડ ઉપર છે કે જેની અંદર નામા વિધાનની અંદર 2 સર્કલના નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એની સિવાય બાકીના 5 થી 6 સર્કલો એવા છે કે જે કોર્પોરેશને ક્યાંય એની મંજૂરી આપી નથી, ક્યાંય એનો ઠરાવ થયો નથી. તેમ છતાંય એ સર્કલોની અંદર પરશુરામ ચોક, સનાતન ધામ સર્કલ અને નંદી ચોક આવા સર્કલોના નામ આપવામાં આવ્યા છે. આ તરફ શહેરમાં બ્રહ્માકુમારીનો શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં બ્રહ્માકુમારી દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું આયોજનમાં બ્રહ્માકુમારીની સ્થાપનાના 60 વર્ષ પૂરા થતા ભવ્ય હીરક જયંતિ મહોત્સવ મનાવી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં 60,000 મહિલા પુરુષો સાથે મળી વિશ્વમાં શાંતિનો સંદેશ આપશે.
સપ્તરંગી થીમ સાથે ગીત, કલા અને સંસ્કૃતિના સંગમ સાથે કલાકારો આધ્યાત્મિક કલાકૃતિઓ રજૂ થશે. વિશ્વ ધ્યાન દિવસે વૈશ્વિક શાંતિ માટે 60,000 લોકો મેડિટેશન કરશે. શ્વેત વસ્ત્ર સાથે બ્રહ્માકુમારી ભાઈ બહેનો શાંતિદૂત બની શાંતિના એક જ લક્ષ્યના ઉદ્દેશ્ય સાથે ઓમના નાદ સાથે સામૂહિક મેડિટેશનનું આયોજન. વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા અમદાવાદમાં હીરક મહોત્સવ અને શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ગુજરાતમાં બ્રહ્માકુમારી સંસ્થાના 60 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના 512 સેવા કેન્દ્રમાંથી 60,000થી વધુ રાજયોગી ભાઈઓ અને બહેનો એકસાથે ધ્યાનમાં જોડાયા હતા. 60,000 રાજયોગીઓએ વિશ્વ શાંતિ માટે એકસાથે પ્રતિજ્ઞા લઈ વિશ્વ રેકોર્ડ રચ્યો. આ સમારોહમાં જીવનના 7 મૂલ્યો પર આધારિત ગીત, સંગીત અને કલાનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 2000થી વધુ બ્રહ્મકુમારી બહેનો, 1000થી વધુ સમર્પિત બ્રહ્મકુમાર ભાઈઓ, 300થી વધુ NRI તેમજ 90 જેટલા VVIP પણ ઉપસ્થિત રહ્યા હતા. માંડવીના રમણીય દરિયા કિનારે 11 દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન આજે રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સિંગર ઐશ્વર્યા મજબૂદારે પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું. 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક અને સ્પોર્ટ્સ એક્ટિવિટી યોજાશે. કચ્છ આવતા પ્રવાસીઓ માંડવી તરફ આકર્ષાય તે માટે પ્રવાસન વિભાગ દ્વારા આ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સિંગર ઐશ્વર્યા મજબૂદારની પણ હાજરી જોવા મળી રહી છે. મહાત્મા મંદિરમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગને જન આંદોલન બનાવવા આહવાન કર્યું છે. યોગ બોર્ડના કોચ અને ટ્રેનર્સનો દીક્ષાંત સમારોહ થયો. મુખ્યમંત્રીએ યોગ કોચને પ્રમાણપત્રો આપ્યા છે. શિવકૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં સામૂહિક ધ્યાન થયું. સ્વસ્થ સંતુલિત સમાજ નિર્માણ માટે યોગ જરૂરી છે. યોગ અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ સંતુલિત સમાજ નિર્માણ માટેનું જન આંદોલન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું છે અને વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દીક્ષાંત સમારોહ સંપન્ન થયો છે, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પ્રમાણપત્રો પણ અહીં એનાયત કર્યા હતા. હિમાલયન સમર્પણ મેડિટેશનના પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાવન સાનિધ્યમાં આ સામૂહિક ધ્યાન સત્ર મહાત્મા મંદિરમાં ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું. તેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી. સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જન આંદોલન બનાવવાનું પણ મુખ્યમંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના લક્ષ્યને મનની શાંતિ અને સ્વસ્થ નિરોગી જીવનશૈલી સાથે ધ્યાન યોગથી જ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા સાકાર કરી શકાશે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને યોગ ટ્રેનરના પ્રથમ દીક્ષાંત સમારોહમાં પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા.